વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9નું સંસ્કૃતનું પાઠ નંબર 2 કુલસ્ય આચાર કુળની પરંપરાનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે। વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ભાષાંતરનો વિડીયો આપણી આઈએમપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપણે આપી દીધો છે। તેની વિડીયોની લિંક પાર્ટ 1ની હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે તેનું સંપૂર્ણ એનિમેશન સાથેનું ભાષાંતર જોઈ શકશો અને સમજૂતી પણ મળી જશે। તો તમને એ વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે। આપણા બધા જ વિડીયો કલરફુલ હોય છે અને એનિમેશનવાળા હોય છે અને સમજૂતીમાં પણ ખૂબ સરસ હોય છે, જેથી તમને જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો મિત્રો તમે સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। તમને બધા જ ટોપિકના વિડીયો, બધા જ ભાષાના વિડીયો તમને મળતા રહેશે। તો ચાલો જોઈએ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠનો સાર શું છે, બરાબર। તો આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા હતા, છતાં પણ નાના અમથો અંશ આપણે જોઈએ ને પછી ત્યારે એના પ્રશ્નોના જવાબ જોઈએ કે કુલાચાર એટલે શું। તો કે પોતાની કુળની પરંપરા કે શ્રેષ્ઠ આદર્શો જાળવીને રાખવા તેને કર્તવ્ય, જે આપણી કુળની પરંપરા કહે છે। અહીંયા વાર્તાનો બોધ શું હતો કે જે ચાતક નામનું જે પક્ષી હતું તે વરસાદનું જ ડાયરેક્ટ પાણી પીવે છે, બરાબર, તેને કુલાચાર કહે છે। એક તરસ્યું ચાતકનું બચ્ચું એ પરંપરા તોડવા જાય છે, પણ એક નિર્ધન છતાં પ્રમાણિક ખેડૂતના પિતાનો પુત્રને જોઈને તેને પ્રેરણા મળે છે અને તે પોતાની પરંપરા જાળવી રાખે છે। ચાલો હવે સુંદર પાઠનું સ્વાધ્યાય ઉકેલીએ અને સુંદર મજાનું પાઠનું સ્વાધ્યાય જોઈએ। ચાલો નેક્સ્ટ છે પહેલું વિકલ્પો છે। પહેલા 7 વિકલ્પો અહીંયા પૂછવામાં આવ્યા છે, સાથે 7 વિકલ્પના જવાબ જોઈશું। તૃષિયા પીડિત શિશુ કસ્ય સમીપ ગચ્છતિ, એટલે કે તરસ્યું જે ચાતકનું બચ્ચું છે એ કોની પાસે જાય છે, તો જવાબ આવશે ક જનન્યા। અહીંયા નિડેસ્ય, જલસ્ય અને ગગનસ્ય ઓપ્શન છે, પણ આપણા માટે જનન્યા જવાબ આવવાનો છે। મેઘ શબ્દસ્ય પર્યાય કહ, મેઘનો સમાનાર્થી, તો મેઘનો એટલે કે વરસાદનો સમાનાર્થી અહીંયા જલદ મેઘનો થશે। ત્યારબાદ સર્વે કી રક્ષત્ય, તો કુલાચાર, આપણે બધાએ શાનું રક્ષણ કરવું જોઈએ, તો આપણા જે કુળની પરંપરા છે તેનું, એટલે કે કુલાચારનું। વૃદ્ધ કી દસ્ય આસિત, બરાબર, આ વૃદ્ધની કેવી દશા હોય છે એટલે કેવી સ્થિતિ હોય છે, તો મરણાસન એટલે મરણ પથારીએ હોય છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, શિશુ કસ્ય પ્રતીક્ષા કરોતી, તો મેઘસ્ય, એટલે બાળક છે ચાતકનું બચ્ચું છે શેની પ્રતીક્ષા કરે છે, મેઘસ્ય વરસાદની। પુનરપી શબ્દ ઉચિત સંધિ વિચ્છેદ કરો, તો પુનરપીનું સંધિ વિચ્છેદ કરવાની તો 4 ઓપ્શન આપેલા છે, આપણો ગ જવાબ આવશે ચોપડીમાંથી કે પુનઃ વત્તા અપી, બરાબર। ત્યારબાદ અહમ તડાંગ જલમ પાતુમ, તો છેલ્લે ક્રિયાપદ મૂકવાનું છે, તો અહમની સાથે હંમેશા મી આવે, મી વ મ સી થ ત તી ત અંતિ, બરાબર, એટલે ઈચ્છા મી થશે। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2 છે, જેમાં તમારે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના છે। પહેલું છે તૃષિયા પીડિત ક આસિત, જવાબ લખીશું એક ચાતક શિશુ તૃષિયા પીડિત આસિત। બીજું છે ચાતક શિશુ કી પાતુમ ન હરતી, જવાબ લખીશું ચાતક શિશુ તડાંગ જલમ પાતુમ ન હરતી। ત્રીજું છે કૃષક પુત્રસ્ય દારિદ્ર્ય કેન નષ્ટ ભવિષ્યતિ, તો કૃષક પુત્રસ્ય દારિદ્ર્ય માર્ગે પ્રાપ્તેન ધન સ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, કૃષક પુત્રેણ માર્ગે કી પ્રાપ્ત, તો કૃષક પુત્રેણ માર્ગે ધન સ્યુત પ્રાપ્ત। પાંચમો છેલ્લો પ્રશ્ન, શિશુ તૃષા કેન નષ્ટા, શિશુ તૃષા મેઘ જલસ્ય પાનેન નષ્ટા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, જેમાં રેખાંકિત પદોના સ્થાને કોષ્ટકમાં પદ આપેલા છે એના પ્રશ્ન વાક્ય તમારે બનાવવાના છે। જેમ કે અહીંયા જે તમને અંડરલાઇનમાં આપેલા છે, બરાબર, એની સામે તમારે બધા અહીંયા ઉપરથી પ્રશ્ન શબ્દ પસંદ કરવાનો છે અને સામે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો ઓલરેડી આપણે બનાવેલા છે, તમને બહુ જ જોવાની મજા આવે છે। તો આવા કલરફુલ વિડીયો જોવા માટે, કલરફુલ સોલ્યુશન જોવા માટે ખાસ અમારી આઈએમપી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી રાખો। આપણે બધા પીપીટી ફાઇલ બનાવીએ છીએ અને પીપીટી ફાઇલ દ્વારા તમને સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। પહેલો છે કે જનની, એને કાઢી નાખવાનું છે અને શિશુ બોધી હતી, તો કા શિશુ બોધી હતી થશે, તો આમાંથી કા પસંદ કરવાનું છે। માર્ગે પરિશ્રાંત એ કાઢી નાખવાનું છે, સતિષ્ઠતિ, તો માર્ગે કીદસ્ય સતિષ્ઠતિ। કૃષક શબ્દ કાઢવાનો છે એટલે અહીંયા કહ થશે, કહ વૃદ્ધ આસિત। પછી ધનસ્યુત શબ્દ કાઢવાનો છે અને માર્ગે પ્રાપ્ત, તો કે ધનસ્યુત કુત્ર પ્રાપ્ત। સ તસ્ય કાઢવાનું છે, બરાબર, એની જગ્યાએ આપણે કસ્ય શબ્દ લગાવીશું, સર્વ વૃત્તાંત કથયતિ, સહ કસ્ય સર્વ વૃત્તાંત કથયતિ। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર
4 છે જે નિર્દેશાનુસાર ધાતુ રૂપનો પરિચય આપવાનો છે. તો અહીંયા તમને સરસ મજાનું કોષ્ટક આપેલું છે. તમારી ચોપડીમાં અહીંયા બધી ખાલી જગ્યા હશે, પણ આપણે બધું સંપૂર્ણ કોષ્ટક પૂરી નાખેલું છે, જોઈ શકો છો. પહેલા તો ધાતુ રૂપ શું આપેલા છે? ઈચ્છામી, ઈચ્છતી, અહર્ષી, કથયતી અને વદતી. ધાતુ શું છે? તો ધાતુ અહીંયા ઈચ્છ થશે, અહીંયા ગચ્છ થશે, અહીંયા અહર્ષીનું હર્ષ થશે, કથ થશે અને વદ થશે. એનો કાલ અથવા લકાર શું છે? તો કાલ આવશે વર્તમાન કાળ, લટ લકાર આવશે. તો આ બધા જ રૂપો છે વર્તમાન કાળના છે મિત્રો, અને લટ લકારના કારણ કે લટ લકાર એ વર્તમાન કાળમાં આવે છે. પદ કયું છે? તો કે આ બધા જ પરસ્મય પદ એટલે કે વર્તમાન કાળના પ્રત્યયો બનવાના છે, એટલે પદ એ પરસ્મય પદ આવશે. પછી પુરુષ કયા છે? તો કે પહેલું જે ઈચ્છામી છે એ ઉત્તમ પુરુષ એક વચન છે, વચનમાં એક વચન ગણાશે. ગચ્છતી છે એ અન્ય પુરુષ એક વચન છે. આ સી વાળું જે છે એ મધ્યમ પુરુષ એક વચન આવશે, અને આ તી વાળું જે છે અન્ય પુરુષ એક વચન આવશે, અને વદતી વાળું છે તો અન્ય પુરુષ એક વચન આવશે. વિદ્યાર્થી મિત્રો, જો કાળનો કોઠો તમને ન આવડતો હોય તો આપણે વ્યાકરણના તમારે નીચે કમેન્ટ કરવાની છે કે સાહેબ અમારે વ્યાકરણ શીખવું છે સંસ્કૃત, તો તમને સરસ રીતે સમજાવીશ. બરાબર, આખા કોઠા તમને પાકા કેવી રીતના કરવા, કેવી રીતના યાદ રાખવા, અને પરીક્ષામાં પણ ક્યારેય તમે ન ભૂલો એવી રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે માતૃભાષામાં ઉત્તર લખવાના છે તમારે ગુજરાતી ભાષામાં. કુલાચાર એટલે શું? તો જવાબ લખીશું કુલાચાર એટલે કુળનો આચાર, એટલે કુળની પરંપરા કે રીતિ. ઉદાહરણ તરીકે રઘુ કુળની પરંપરા એ હતી કે એક વચનમાં રહેવું, એટલે પિતા દશરથના કૈકેયીના આપેલા 2 વચનોની પૂર્તિ કરવા. શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. આમ પેઢી દર પેઢીથી ચાલી આવતી અને જાળવવામાં આવતી કુટુંબની શ્રેષ્ઠ રીતભાતો છે એ આદર્શને કુલાચાર કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે અને શા માટે? તો જવાબ લખીશું માતા ચાતકને પોતાના તરસ્યા બચ્ચાને એટલે કે શિશુને તળાવમાં કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તરસ છીપાવવાની સ્પષ્ટ ના પાડે છે. શા માટે? કારણ કે ચાતક પક્ષી માત્ર મેઘનું એટલે કે વરસાદનું સીધું પડેલું પાણી જ પીવે છે. તે જ રીતે તેમની કુળની પરંપરા છે. આથી માતા તેને અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવા માટે કહે છે. નેક્સ્ટ પ્રશ્ન છે નિર્ધન હોવા છતાં કૃષક પુત્ર શા માટે ધનુષ્ય સૂતને એટલે કે સ્પર્શ પણ ન કર્યો? તો કૃષક પુત્ર એટલે ખેડૂતનો દીકરો રસ્તામાં પડેલા ધનસ્યુત પૈસાની થેલી જોઈને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને તેણે હાથ પણ લંબાવ્યો, પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો અને બીજા જ ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, અને પોતાના કુળની પરંપરા જાળવા આ દ્રઢ નિશ્ચયના કારણે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે પૈસાની થેલી સ્પર્શ ન કર્યો. ચાતક શિશુએ તળાવ જળ શા માટે ન પીધું? તો જવાબ લખીશું કે માતાનું કહેવું સાંભળ્યા વિના તરસ્યું ચાતક શિશુ તળાવનું પાણી પીવા જાય છે. રસ્તામાં થાકીને તે ખેડૂતના ઘર પાસે રોકાય છે. ત્યાં નિર્ધન ખેડૂત અને તેના પુત્રની વાતચીત સાંભળે છે. તે વિચારે છે કે આ ગરીબ લોકોને પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી અખૂટ શ્રદ્ધા છે, અને હું તો મારા કુળની પરંપરા જાળવતું નથી. તો વાદળાનું પાણી જ પીવું એ અમારા કુળની રીતિ છે, જે હું ત્યજવા તૈયાર થયો છું. તે અયોગ્ય છે. આમ ખેડૂતના પિતા પુત્રની પાસેથી પ્રેરણા મેળવી ચાતકનું શિશુ તળાવનું પાણી ન પીતું એને. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્નો પૂરા થયા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે પોતાના કુળની, પરિવારની અને સંસ્કૃતિની પરંપરાનું પાલન કરવું એ સાચો ધર્મ છે. પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય પણ શ્રેષ્ઠ આદર્શો ક્યારેય છોડવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 2નું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. તમે પૂરેપૂરો અહીંયા સુધી વિડીયો જોડાયો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયો છે જોવા માટે અહીંયા ક્લિક કરો, અને આગળનો વિડીયો જોવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે. તો આઈએમપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવા હંમેશા વિડીયો મળતા રહે છે. બરાબર, ધોરણ 9ના બધા જ વિડીયો જોવા માટે અમારી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે.